કચ્છમાં કેવા સાંસદ જોઈએ છે, સાંભળો અબડાસાની પ્રજાના મંતવ્ય। હાલ આગામી લોકસભા ચૂંટણીમાં કેવા સાંસદ ચૂંટાય અને કેવા વિકાસના કામો થયા છે અને હજુ થશે તે અંતર્ગત અબડાવાસીઓ શું કહે છે તે સાંભળો। અબડાસામાં વિકાસ થાય તો અબડાસાની જનતાને મોટો ફાયદો થઈ શકે છે। સ્થાનિક રોજી રોટલો મળી શકે, રોજગાર માટે ક્યાંય જવું ન પડે એવી લોક ચર્ચા થઈ રહી છે। સ્થાનિક વેપારીઓને પણ મોટો ફાયદો થઈ શકે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। હાલે દેશની અંદર લોકસભાની ચૂંટણી થઈ રહી છે અને આપણા ગુજરાતની અંદર 7મી મેના મતદાન કરવાનું છે। તો સર્વે મતદારોને એક વિનંતી કે 7મી મે પોતાના દરેક કાર્ય પૂર્ણ કર્યા પહેલાં સૌથી પહેલો જે આપણો મતનો અધિકાર છે એ મત આપવા જવાનું ખાસ હું કહી રહ્યો છું। વાત રહી વિકાસની, તો વિકાસના કામો હજી ઘણા કરવાના બાકી છે। જે થયા છે એનાથી પ્રજાને અને જનતાને સંતોષ છે। રેલવે છે, પાણી છે, નર્મદાનું જળ છે, એ બાબતે ઘણું બધું થયું છે અને એમનું કાર્ય પણ દેખાય છે। વધારામાં આપણી પાસે પ્રાથમિક સુવિધામાં આરોગ્ય તેમજ પાણીની સમસ્યા, સ્થાનિક અબડાસામાં જોઈએ તો કોલેજની સમસ્યા, શિક્ષણની સમસ્યા તેમજ એપીએમસી માર્કેટ જે ખેડૂતો માટે બહુ આવશ્યક છે એનું જો તાત્કાલિક ધોરણે ચૂંટણી બાદ આ કાર્યોમાં જે ઉમેદવાર ચૂંટાશે તે એને વધુ વિકાસમાં લઈ જશે અને વધુ વિકાસ કરશે એવી જનતા ઈચ્છી રહી છે।